2009માં પાલિતાણા છરીપાલિત સંઘ, સંઘપતિ શ્રી પોપટલાલ મોરારજી મહેતા. આ સંઘમાં લગભગ 550 યાત્રાળુઓ જોડાયા હતા. સમાજની કારોબારી સમિતિએ ખૂબ મહેનત કરીને આ કાર્યને પણ સરળતાથી પાર પાડ્યું હતું. માં રાજસ્થાન યાત્રા પ્રવાસ. 2011માં સંઘપતિ શ્રીમતી રમીલાબેન રતિલાલ સંઘવી પરિવાર સાથે હસ્તિનાપુર યાત્રા પ્રવાસ. 2012માં બલસાણા યાત્રા પ્રવાસ, સંઘપતિ શ્રી હરકચંદ જાદવજી શાહ પરિવાર. 2015માં સાપુતારા યાત્રા પ્રવાસ. 2016માં નાગેશ્વર ઉજ્જૈન યાત્રા પ્રવાસ, સંઘપતિ આદરણીય દિવાળીબેન કાનજી મહેતા પરિવાર. 2017માં ગિરનારજી યાત્રા પ્રવાસ, સંઘપતિ શ્રી નટવરલાલ હંસરાજ મહેતા પરિવાર. યાત્રા પ્રવાસ પ્રેમીઓ માટે સમાજ આનંદના સમાચાર લાવ્યું છે. આ વર્ષના એટલે કે 2018ની નવેમ્બર 8થી 13 દરમિયાન ગુલાબી નગરી જયપુરનો યાત્રા પ્રવાસ યોજવામાં આવ્યો છે. જયપુર ખાતે જીન કુશલ સુરીદાદાની દાદાવાડી, જીનદત્ત સુરીદાદાની દાદાવાડી, અજમેર તીર્થ, જયપુરની બાજુમાં દેરાવ તીર્થ બનાવવામાં આવ્યું છે, જેનું વિશેષ મહાત્મ્ય એ છે કે પાકિસ્તાનથી જીન કુશલ સુરીદાદાની માટી લાવીને તે જયપુર દેરાવ દાદાવાડીમાં આજે પણ ચાંદીના કળશમાં યથાવત છે. યાત્રા પ્રવાસમાં વડીલોને આનંદ આવે તો સમાજ યંગસ્ટર્સને, બાળકોને પણ કેમ વિસરી જાય. સમાજ દ્વારા માટુંગાવાડીમાં ફનફેરનું પણ દબદબાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સભ્યો દ્વારા વિવિધ સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. સમાજના ભાઈઓને સંગ છે તો પછી આનંદ છે ભાઈ, રંગ છે, ઉમંગ છે. માકપટનું પોતાનું તીર્થધામ એટલે શ્રી પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ, જેની પ્રતિષ્ઠા 17મી મે 2007ના રોજ કરવામાં આવી, જેમાં લાભાર્થી પરિવાર શ્રી લીલાધર બેચર મહેતાનો ફાળો અવર્ણનીય છે. આ પરિવાર જમીનદાતા, ગભારાનો લાભ, જગડુશા કાર્યાલય, મુખ્ય દ્વાર, ધર્મશાળાના 2 દ્વાર, પાણીની પરબ, પહેલી ધજાના લાભાર્થી તો રહ્યા જ, અને સાથોસાથ મૂળ નાયક ભગવાન પણ ભરાવ્યા. પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામજી માકપટનું પોતીકું તીર્થધામ, જ્યાં તમામ સંતાપને મળે છે માનસિક આરામ. માકપટ સમાજના 50 વર્ષ પૂરા થાય છે. માકપટ પહેલેથી ધર્મમય હતું અને આ શંખેશ્વર દાદાના પ્રભાવથી, ગુરુ મૈયા સમતા સેવા સાહેબના પ્રતાપથી અને વલ્લભસુરી મા સાહેબના પ્રભાવથી આ માકપટ સમાજ ફાલ્યો, ફૂલ્યો અને જેમ જેમ આગળ પ્રકૃતિમાં વધતો ગયો તેમ તેમ આનંદથી વધતો ગયો. એ જ શુભેચ્છા મારી. ઈસવીસન 2013થી સ્વામી વાત્સલ્યના સંપૂર્ણ દિવસના લાભાર્થી પરિવારનો શુભારંભ થયો. 20મી સપ્ટેમ્બર 2013 માતુશ્રી ઝવેરબેન ગાંગજી શેઠ પરિવાર, 2014
માતુશ્રી પ્રેમિલાબેન દેવશી ગાંધી પરિવાર. 2015 શ્રી જયેન્દ્રભાઈ ચુનીલાલ શાહ પરિવાર. 2016 ગુલાબબેન મોહનલાલ શાહ પરિવાર. 2017 માતુશ્રી ધનલક્ષ્મીબેન મોહનલાલ શેઠ પરિવાર. સમાજના અગ્રણીઓ દ્વારા તીર્થયાત્રાના આયોજન પ્રભુ કૃપાથી થતા જ રહે છે. શ્રી જીતેન્દ્ર તલક્ષી મહેતા પરિવારે સમાજને ઘર દીઠ એક વ્યક્તિને હિસાબે બલસાણાની તીર્થયાત્રા કરાવી હતી. શ્રી કેશવલાલ મગનલાલ મહેતાએ કચ્છ ખાતે શાહપુર છરી પાલિત સંઘનું ડગારાથી ધમડકા સુધીની યાત્રાનું સફળ આયોજન કર્યું હતું. શ્રી લીલાધર બેચર પરિવારે શાહપુર યાત્રા પ્રવાસ કરાવેલ તેમજ 2007માં પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ પ્રતિષ્ઠા સમયે સમાજના પરિવાર દીઠ એક જણને લઈ જવાનો લાભ લીધો હતો. વિથોણ દેરાસરના જીર્ણોદ્ધારનો સંપૂર્ણ લાભ શ્રી વિશનજીભાઈ બેચરભાઈ પરિવારે લીધો હતો. દેવલાલીમાં કલાપૂર્ણ તીર્થ મધ્યે શ્રી સુમતિનાથ ભગવાન ભરાવ્યાનો લાભ શ્રી મોહનલાલ લવજી શાહ પરિવારે લીધો હતો. આ ઉપરાંત 24 ડેરીના જિનાલયમાં એક ડેરીનો સંપૂર્ણ લાભ પણ લીધેલ છે. કુંભીજગીરી તીર્થના બચાવ માટે શ્રી ગાંગજી શાકરચંદ શેઠે ત્યારના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના ટ્રસ્ટી મંડળના શ્રી P.K. જૈન સાથે મીટિંગ કરી હતી અને તીર્થ બચાવના પાવન કાર્યમાં સહભાગી થયા હતા. માકપટ સમાજ માત્ર પોતાના પૂરતો મર્યાદિત નથી રહ્યો. પોતાની સેવાની અને કરુણાભાવની ક્ષિતિજો એમણે ખૂબ વિસ્તારી છે. 1979માં મોરબી હોનારત વખતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલને ફાળો આપેલ કચ્છના દુષ્કાળ સમયે 1990માં મદદનો હાથ સમાજે લંબાવ્યો હતો. દુષ્કાળ રાહત માટે ભચાઉથી લઈને સમાજના અન્ય ગામોમાં જઈને અંગત દેખરેખ હેઠળ રાહત કાર્યો સંપન્ન કર્યા હતા. આ ઉપરાંત પાંજરાપોળ, ઢોરવાડો તેમજ મૂંગા પશુની સેવા કરવામાં પણ સમાજ અગ્રેસર રહ્યો છે. શ્રી હરિલાલ દેવચંદ શાહ, શ્રી ઝવેરચંદભાઈ પોપટલાલ મહેતા, શ્રી કેશવલાલ મગનલાલ મહેતા, શ્રી અમરચંદભાઈ આશકરણ શાહ, શ્રી વાડીલાલ આશકરણ શાહ રૂબરૂ જઈને આ તમામે સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત નર્મદા રાહત ફંડ, જીવદયા, દુષ્કાળ રાહત, ભૂકંપ, અતિવૃષ્ટિ આવી કુદરતી હોનારતો વખતે પણ સમાજ ખડે પગે સેવામાં તત્પર રહ્યો છે. કાર્ય ઈશ્વરનું છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ એ માન્યતા સમાજ ધરાવે છે. સમાજમાં ઘર દેરાસર પણ છે અને એનો લાભ જેમને મળ્યો એવા મલાડના શ્રી ધીરજલાલ અમૃતલાલ શાહ પરિવાર અને મલાડના જ શ્રી રમણીકલાલ મોરારજી વોરા પરિવાર. ખુશીઓ અપરંપાર છે, લક્ષ્ય ધારદાર છે, સિદ્ધ થશે એ શ્રદ્ધા છે, મજબૂત માકપટ પરિવાર છે. ધાર્મિક સામાજિક કાર્યક્ષેત્રોની પોતાની ક્ષિતિજો વિસ્તારીને સમાજ પોતાના યુવાનો માટે રમતગમતનું મનગમતું આયોજન પણ કરે છે. સમાજના યુવાનો દર મહિને શાહપુર દેરાસર પક્ષાલ કરાવડાવે છે. સમાજની મહિલા ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીત હાંસલ કરી છે. સમાજની યુવા ટીમે કચ્છમાં કચ્છ માકપટ સામે ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું હતું. YN2 જુનિયરે 2018માં ફૂટબોલની મેચમાં દ્વિતીય સ્થાન એટલે કે રનરઅપ પ્રાપ્ત કર્યું હતું. 12મી ડિસેમ્બર 2013માં માકપટ સમાજ મુંબઈએ કમલ પ્રભાજી મહારાજ સાહેબના શિષ્યા શ્રી પુણ્યદર્શિતા શ્રીજીની 100મી ઓળીનો પારણો કરાવ્યાનો લાભ પણ લીધો હતો. માકપટ સમાજને આજ 50 વર્ષ જે પૂરા થાય છે એમાં તમારી દિવસે દિવસે પ્રગતિ થાય, સમાજ તમારું આગળ વધતું જાય એ પ્રમાણે અમારી પણ આવી
અભિલાષા અને અંતર આશીર્વાદ છે. જ્યારે આજે માગપટનો સુવર્ણમય મહોત્સવ પ્રસંગ આજે અમારા આંગણે આવી રહ્યો છે, આજનો આપણો સુવર્ણમય મહોત્સવ આપણો અનમોલ હો, મંગલકારી અને કલ્યાણકારી હો, સંસ્કાર રૂપે દિવ્ય તેજ પ્રગટી રહો અને સેવા સાધના અને સંસ્કૃતિના આદર્શ હો. એટલું કહી અમે અમારું વ્યક્ત પૂરું. સૂર્ય આકાશમાં ઉદિત થાય છે અને ધરતી ઉપર રહેલા સરોવરમાં કમળ ખીલી ઉઠે છે. એવી જ રીતે આકાશમાં મેઘની ગર્જનાઓ થાય છે અને એ ગર્જના સાંભળતા જંગલમાં રહેલા મોર થનગણી ઉઠે છે. આજે માગપટ સમાજના 50 વર્ષની ઉજવણી ખરેખર અમારા માટે એવી જ આનંદદાયક છે. મુંબઈ માગપટ સમાજે કઈ સંગઠન, સહકાર અને ઉત્સાહ એ ત્રિપદીને વળગીને રહે, એ ત્રિપદી આત્મસાત કરે અને એવું ને એવું સંગઠન એમના જીવનમાં રહે. દેવગુરુની કૃપા હંમેશ વરસતી રહે, સંસ્કાર આપણા જાગૃત રહે એવી